शूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 नफरत नफरत नफरत। આ ભાઈ હિન્દુ વિશે સ્ટેટમેન્ટ આપે છે. એમનું નામ છે શ્રીમાન રાહુલ ગાંધી અને એમનું એવું કહેવું છે કે હિન્દુ અને હિન્દુત્વ માત્ર હિંસાની વાત કરે છે. મારે બહુ વધારે પડતું નથી કહેવું, કેમ કે આ બહુ વિશેષ મુદ્દો છે અને હિન્દુઓ વિશે મને કે કોઈને એટલી બધી કહેવાય ને આપણી ઓકાત નથી કે આપણે એના વિશે કંઈક વિશેષ જ્ઞાન આપી શકીએ. પણ હું એક વસ્તુ એવી કહીશ કે ભાઈ આમની જાતિનું આપણે ખાલી હિસ્ટ્રી કાઢીએ તો ચાલુ કરીએ જવાહરલાલ નહેરુથી. એમની અટક હતી નહેરુ. એમને એક સંતાન થયું, એમનું નામ હતું ઇન્દિરા. એમનું હોવું જોઈએ ઇન્દિરા નહેરુ, પણ એમને કર્યું ઇન્દિરા ગાંધી. ત્યાંથી ગાંધી અટક એમને એડ કરી. શ્રી ઇન્દિરા ગાંધીના હસબન્ડનું નામ હતું ફિરોઝ ખાન. એમની બી જાતિ પરિવર્તન, જાતિ ઇન ધ સેન્સ એમની કાસ્ટ ચેન્જ કરીને એમનું બી નામ આપ્યું ફિરોઝ ખાન ગાંધી. ઇન્દિરા ગાંધીના પુત્ર હતા રાજીવ ગાંધી, સંજય ગાંધી. બરાબર, એ સંતાન હતા લાઈક સોકોલ્ડ ગાંધી અને સોકોલ્ડ ફિરોઝ ખાનના. રાઈટ. રાજીવ ગાંધીના સુપુત્ર છે શ્રી રાહુલ ગાંધી અને એમના માતાશ્રીનું નામ છે સોનિયા માઇનો, કે જે ક્રિશ્ચન છે. હવે એમનું નામ પણ છે સોનિયા ગાંધી. રાઈટ. હવે પરિવારની તમે હિસ્ટ્રી જુઓ, જવાહરલાલ નહેરુ, ખાન, ક્રિશ્ચન્સ બધું ભેગું છે. બરોબર છે, આપણે એમના કોઈ ડિટેલમાં નથી ઉતર્યા, પણ એ વિશેષ ટિપ્પણી આપે છે આપણા હિન્દુઓ માટે. એમને એવો કોઈ રાઇટ જ નથી અને એટલીસ્ટ એ હિન્દુત્વ સમજી જ નથી શકતા. એટલા માટે જ આ 70 વર્ષથી દેશને ખોટા માર્ગે લઈ જતા હતા, ખોટા પ્રોપોગેન્ડા ફેલાવતા હતા અને હિન્દુત્વને એ લોકોએ કયા સ્ટેજ પર મૂકી દીધો છે, કયા બોગસ સ્ટેજ પર મૂકી દીધો છે, તમે સૌ જાણો છો. આપણે એમના કોઈ હિસ્ટ્રી વિશે નથી કહેવું, અમને કોઈ કાસ્ટ વિશે, પણ એમને જાણ થવી જોઈએ કે તમે કયા બેકગ્રાઉન્ડથી આવો છો અને તમે કોના વિશે બોલી રહ્યા છો. આ ભારત દેશ છે, આ સનાતન દેશ છે. એમાં બધાની રિસ્પેક્ટ છે અને અહિંસા જે આપણે સમજીએ છીએ, કેટલા વર્ષોથી આપણે બધાને આવકાર્યા છીએ અને અહિંસાના કારણે જ આપણે આ સ્થિતિમાં છીએ. અને હંમેશા હિન્દુત્વ અને ભારત અહિંસાના માર્ગે જ હતું અને માર્ગે જ રહેશે. એટલે શ્રી રાહુલ ગાંધીને વિશેષ કહેવાનું કે ભાઈ હિન્દુ અને હિન્દુત્વ વિશે વધારે નોલેજ તમારે આપવાની જરૂર નથી અને જે તમારા બેકએન્ડમાં તમને જે લખીને આપે છે, જે તમારા નેરેટિવ બનાવે છે, એમને જરા નોલેજ આપો કે ભાઈ આપણે શું બોલી રહ્યા છે અને પહેલા આપણું પોતાનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ. ભારત માતા કી જય.